એ આને આપો ને ભાઈ. હા એમ ઉભો રહી છે સેવા ભાઈ માણા કાટા વાગશે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. વાહ જુવાન વાહ. સરસ, ધીમે ધીમે સેવા કરતા શીખી જશે ને. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અમે જઈ રહ્યા છીએ હવે અત્યારે મહાદેવના મંદિરે. આશીષભાઈ જોડાણા છે અને હું પણ છું અને મારો છોકરો પણ આવે છે સાથે. જઈશું બધા. મિત્રો જવાનું છે આપણે અત્યારે સેવા કરવા માટે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે ચરણદાન ને એવું બાંધવા માટે. જયદીપભાઈ છે, આશીષભાઈ છે અને હેતિકભાઈ વતન આવ્યા છે. આજ તો સેવાધારી માણસો જો સકલી દાનના માળા લગાડી દીધા. પછી સૈન તો નાખવું પડશે ને. હા, સૈન નાખવા આવ્યો તો વચ્ચે રોડનું કામ રોડનું કામ શરૂ એટલે ગાડી મૂકવી પડી સામેથી ત્યાં. સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ મંદિર બોટાદ. જ્યાં માળા ને એવું લગાડ્યું છે. સકલીદાન લગાડ્યું છે. સકલીદાનનું નાખવાનું. વિડીયોમાં બના રહીજો અને ચિરાગભાઈને સપોર્ટ કરતા રહીજો. હા, તમારા સાથ સપોર્ટથી તો આ બધું થાય છે મિત્રો. બોટાદ છોકરાને પાણી બાણી તૈયાર પાણી તૈયાર કરી દો કે બાંધી દેવી માળા. સકલી દાન ને માળા ને બધું. છોકરાને બિચારા ખામતું એટલું પાણી ભાઈ છોકરો ઓતરાઈ ગયો. એને ઉતાવળા દેલી છે ચણ નાખ બાંધવાની છે બેટા. કેટલા છે? 3 છે 4 છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે. ત્યાં આપણે બધી પહેલાં આજે ચણદાન છે ને અને પહેલાં બધાના ટાંકણા ખોલી નાખીશું મિત્રો. પછી ટાંકણા ખોલીને હવે ચોખા ભરવાનું કામ શરૂ કરશું મિત્રો. તો તમે વિડીયોમાં બના રહેજો. હવે જો ચોખા ભરવાનું કામ શરૂ કરી દીધું છે. પહેલાં બધામાં ચોખા ભરી નાખીશું. ચારેમાં ચોખા ભરીને પછી એની અંદર બાંધવાનું છે. હાથમાં વાળો બાંધવો પડશે ઉપર. વાળો બાંધવાથી એવું પકડ સારી રહે અને પક્ષી કદાચ મોટું પક્ષી પણ બેઠું હોય ને તો પડી ના જાય માળો, એના માટે. તો મિત્રો પક્ષીને ચણદાન ભરાઈ ગયા છે. તો આપણે બધા પક્ષીને ચારે ચણદાનને છે ને હવે ઢાંકણું વાસી દઈશું મિત્રો. ને ઢાંકણું વાસ્યા પછી આપણે જ્યાં પક્ષીઓ ઝાઝા બધા આવતા હોય ને, જ્યાં બેઠતા હોય એવી જગ્યાએ આપણે પક્ષીનો ઉપર વાળો બાંધીને પછી ત્યાં મૂકી દઈશું મિત્રો. એક અહીં બાંધ્યો છે અહીંયા ઉપર. હાલે હેતવિક ઉપર ચડી જાવ ભાઈ. હાલો બાંધજો. હાલો મોઢું નથી ચડાવું, બાંધવા ચડો ઉપર ઝાડવે ઉપર. પેલા એ જોઈજો પડતા નહીં. છૂટે નહીં એમ બાંધજો. બાપુને ખ્યાલ હોય વધારે ક્યાં આવતા હોય ને ચકલા નહીં. બાપુને વધારે ખ્યાલ હોય ને આપણે. હાલો સાહેબ હાલો મંડો, હાલો આગળ. હા તારે ચડવાનું છે, માથે ચડવાનું છે તારે નહીં. અહીંયા બાંધી દીધો છે ઉપર માળો. બાજુ ખાઈને બાજુમાં સુઈ જવાનું. આગું નહીં જવાનું ચકલાઓને. જ્યાં તમને વધારે ખ્યાલ હોય ક્યાં આવે વધારે ચકલા ક્યાં ફટાફટ હો, ગરમ લાગતું છે ને.
તો મિત્રો લાદી ગરમ હતી એટલે ફટાફટ અમે બૂટને પહેરીને પછી અમે એમાં એવું થાય મંદિરે જ આવીને આપણે તો કન્ફ્યુઝ થઈ જઈએ કે આપણે માળો કઈ જગ્યાએ ચણદાન કઈ જગ્યાએ બાંધવું એમ. બાંધવાનો મતલબ એમ જ તે કે જ્યાં પક્ષી જાજા બધા આવતા હોય, જ્યાં બસ અમે ક્યારેક જવાનો ટાઈમ પણ ન રહે અને જ્યાં એવી જગ્યાએ બાંધીને ત્યાં જેથી લઈને ઘણા બધા માણસો ચણ નાખતા હોય અને પક્ષી પણ આવતા હોય એમ. જેમ કે નાના પક્ષી ચણ ખાવા નીચે નાખવી ને ચણ મિત્રો, તો નીચે એવું થાય કે માણસોની અવર જવર હોય એટલે એમને બીવે એટલે ચણ ખાવા આવે ને એના માટે આપણે ઉપર ચણદાન બાંધવી છે મિત્રો. હા બસ વાંધો નહીં, થોડુંક નીચે રાખો તો પછી ટેબલ ન હોય ચણ નાખો તો ઉપાધિ નહીં ને કોકને. એ તો વાંધો નહીં, અઠવાડિયે આટો મારી જઈશું આપણે. જયદીપભાઈ અત્યારે જો ચણદાન બાંધવા ચડી ગયા છે ઉપર. આશીષભાઈ છે અહીંયા ઊભા છે, અમારા હેતિકભાઈ છે એ રમે છે અહીંયા, તમે જોઈ શકો છો. ફૂલ કડક બાંધી દીધો છે માળો એટલે ઉપાધિ નહીં. અમે ચણ નાખવાનું થાય તો એ ખોલવાનું ન હોય, ઉપર ખાલી ઢાંકણું છે ને એ ખાલી બોણી ખોલ નહીં, નીચે નાખી દેવાની ચણ ભરીને થઈ ગયા પછી. ઓકે. કોને એવું હે? કોયલ કેમ બોલે? હા કોયલો બોલે, કોયલ નહીં બોલે. હા હા બસ હોય છે. વાયરિંગનું ભાઈ કામ કરતા હોય આ બધું રાખવું પડે એમ કે અત્યારે હારે જોઈ રીતે બધું થઈ જાય. ચણદાન બંધાઈ ગયું મિત્રો. હવે પક્ષીના ગમે ત્યારે ખાઈએ કે આરામથી ઉપાધિ નથી. ચણ આવ્યા રાખીએ, ચણ મારે ને ચાલો ચકલીદાનનો માળો બંધાઈ ગયા. મંદિર બતાવી દઈએ મિત્રોને. આ તો મંદિર છે, જોકે વ્લોગમાં આખું જોયેલું જ છે, આખું દેખાડી દીધું છે. આખું મંદિર છે. એ શું છે હવે શું કરવાનું બીજું? હા જે કઈ જવાનું કદી કાવે. હાલો જે કરી લો, બાપ દીકરો બી. હા જો એને ખબર છે. આ છોટું અમારો જો પીડિયારું પૂરે હા. નાના બાળકો હોય ને જ્યારથી આપણે જેવા સંસ્કાર આપીને મિત્રો એવું કામ કરે, એને કઈ ખબર ન પડે. સેવાનું કામ કરવા લઈ ગયા તો એ સેવા મોટા થઈને કરે. ક્યાંય નાખવાનું છે? હાલો હાલો કઈ જગ્યાએ નાખવાનું? પવન મસ્ત નીકળ્યો. હવે એક નંબર વાતાવરણ.
ચાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સેવાનો બ્લોગ પૂર્ણ કરવી છે. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી લઈને અમે આવા નવા સેવાના વિડીયો બનાવી રાખી અને તમને પણ નવું નવું વસ્તુ બતાવતા રહીએ. જય માતાજી. ધન્યવાદ.